રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શન ડિક્લેર કરવામાં આવેલા છે. જે સંદર્ભે કચ્છ જિલ્લામાં પણ રાજ્ય ચૂંટણી આયોગના જે સ્થાયી સૂચનાઓ છે અનુસાર જે પણ કાર્યવાહી કરવા પત્ર થાય છે એ તમામ તૈયારીઓ આદરવામાં આવેલી છે. આજથી નોમિનેશનની પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવેલી છે. ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા જે આપણા ચૂંટણી અધિકારીઓ છે એમને તાલીમની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. આવનારા સમયમાં જે બૂથ ઉપર કામગીરી કરનારા છે એ ચૂંટણી અધિકારી કર્મચારીઓના પણ નિમણૂક અને તાલીમની કામગીરી કરવામાં આવનાર છે. 10 જેટલા નોડલ અધિકારીઓની પણ જુદી જુદી કામગીરી માટે નિમણૂક કરવામાં આવેલી છે. જેમાં મુખ્યત્વે ઈવીએમની પ્રિપેરેશન હોય, સાથે સાથે આચારસંહિતા સંદર્ભેની જે કામગીરી કરવાની હોય, તાલીમ લક્ષી જે કામગીરી કરવાની હોય, આવા અલગ અલગ નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે. હાલમાં આપણે જે ઈવીએમ છે ઈવીએમની ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પણ હાથ ઉપર ધરવામાં આવેલી છે અને ચૂંટણી પંચની જે પણ સૂચનાઓ છે એ સૂચનાઓ પ્રમાણે આગળ ઉપર તમામ પ્રકારની કામગીરી સમય મર્યાદામાં સુનિશ્ચિત કરવામાં આવનાર છે. આપણા ત્યાં મહાનગરપાલિકામાં પણ ઇલેક્શન છે, નગરપાલિકામાં અલગ અલગ, અને સાથે સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું પણ ઇલેક્શન છે. એટલે આ સમગ્ર રીતે આપણે જોઈએ તો લગભગ 4000 કરતા વધારે ઈવીએમ આપણને ફાળવણી કરવામાં આવેલા છે. એની જે નિયત એફએલસીની પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ તમામ કામગીરી આપણે સમય મર્યાદામાં પૂર્ણ કરનાર છે અને ઓવરઓલ ચૂંટણી કામગીરીમાં અંદાજિત લગભગ 9,000 જેટલા સ્ટાફ એટલે કે અધિકારી કર્મચારી એમની ડ્યુટી સુપ્રત કરવામાં આવનાર છે, જેથી કરીને સંપૂર્ણ રીતે આ તમામ કામગીરી આપણે સારી રીતના ફ્રી એન્ડ ફેર મેનરમાં પૂર્ણ કરી શકીએ.